સુરત શહેરમાં વાઈ જંકશન વિસ્તારમાં સુરત આરટીઓ વિભાગ દ્વારા વિશેષ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। વાહનોમાં ગેરકાયદેસર રીતે મોડિફાઈ કરાવેલી વ્હાઇટ લાઇટ સામે કાર્યવાહી સામેથી આવતા વાહન ચાલકોને આંખે ચમક અને જોખમ સર્જાતું હોવાથી કાર્યવાહી હાથ ધરાઈ હતી। સુરત શહેરમાં વાઈ જંકશન વિસ્તારમાં સુરત આરટીઓ વિભાગ દ્વારા વિશેષ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। વાહનોમાં ગેરકાયદેસર રીતે મોડિફાઈડ કરાવેલી વ્હાઇટ લાઇટ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી। સામેથી આવતા વાહન ચાલકોને આંખે ચમક અને જોખમ સર્જાતું હોવાથી કાર્યવાહી હાથ ધરાઈ હતી। 2 વ્હીલર તેમજ 4 વ્હીલર વાહનોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી। એલઈડી હાઈ ઇન્ટેન્સિટી તથા નિયમ વિરુદ્ધ લાઇટ લગાવેલા વાહનો રોકી ચેકિંગ નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી। કેટલાક વાહનોમાં સ્થળ પર જ મોડિફાઈ વ્હાઇટ લાઇટ દૂર કરવામાં આવી હતી। ટ્રાફિક નિયમોનું પાલન કરવા વાહન ચાલકોને સમજાવટ આપવામાં આવી હતી। ફેક્ટરી ફિટેડ લાઇટનો ઉપયોગ કરવા આરટીઓ દ્વારા સ્પષ્ટ સૂચના વાઈ જંકશન વિસ્તારમાં કરવામાં આવી હતી। ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનતી જોવા મળી હતી। માર્ગ અકસ્માતને અટકાવવા આરટીઓ વિભાગ દ્વારા સતત કાર્યવાહીનો સંદેશ જાહેર કરાયો હતો અને જાહેર માર્ગો પર સલામતી પ્રથમ પ્રાથમિકતા હોવાના પુનરોચ્ચાર કરવામાં આવ્યા હતા। ओके सर आपका नाम? मेरा नाम अंकित शाह है। मैं असिस्टेंट आरटीओ हूँ सूरत। અંકિત ભાઈ, કયા પ્રકારની ડ્રાઈવ છે, ખાતા ડ્રાઈવમાં શું ધ્યાન રાખવામાં આવ્યું છે, કેટલો દંડ અત્યારે આપવામાં આવી રહ્યો છે? આ ડ્રાઈવ સ્પેસિફિકલી જે અનધિકૃત રીતે જે વાહનોની હેડલાઇટ છે એમાં છેડા કરી અને એમાં ફેરફાર કરતા હોય છે। એમાં જે ખરેખર મળવાપાત્ર જે લાઇટ હોય છે એના કરતાં વધારે ઇન્ટેન્સિટીની લાઇટ લગાવી અને રોડ સેફ્ટી માટે જે જોખમી કાર્યવાહી કરતા હોય છે લોકો, એના વિરુદ્ધ આ ડ્રાઈવ કરવામાં આવી રહી છે। અને આ જે છે અનધિકૃત રીતે કોઈ પણ હેડલાઇટ લગાવે એમાં બલ્બ ફી ચેન્જ કરતા હોય છે, એમાં મોટર વાહન ધારાની કલમ 182 મુજબ આપણે 5000 રૂપિયા સીધો દંડની જોગવાઈ છે। અને એ સિવાય રોડ સેફ્ટીને જોખમી થાય છે એના રીતે 1000 રૂપિયા હજી બીજો દંડ કરી શકાય છે। એટલે ટોટલ 6000 રૂપિયાનો આપણે દંડ કરીએ છીએ। જો દંડ છે એ માંડવડ ના થાય તો આમાં કાયદામાં 6 મહિના સુધીની કેદની સજા પણ છે। એટલે હું સુરતના તમામ શહેરવાસીઓને અપીલ કરું છું કે આવી રીતે અનધિકૃત રીતે જો આપના વાહનમાં કોઈ હેડલાઇટને લગાવવામાં આવેલ હોય તો તેને તાત્કાલિક ધોરણે તમે તમારા તરફથી દૂર કરો, નહીં તો આગામી સમયમાં ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આ લાઇટો અકસ્માત સર્જવા મહત્વનો ભાગ ભજવતો હોય છે। એટલી હદે લાઇટો છે સામેવાળાની આંખ અંજાઈ જાય છે, તો એને લઈને કયા પ્રકારની વધુ કડક કાર્યવાહી થશે? આના લઈને અમે એકચ્યુઅલી આ આખા લાસ્ટ પૂરા મહિના દરમિયાન આપણે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલું હતું। અમારા જે ચેકપોઇન્ટ્સ છે એના પર પણ સ્પેશિયલી આ અનધિકૃત રીતે જે એલઈડી લગાવવામાં આવે છે એના પર ડ્રાઈવ કરવામાં આવે છે ને લગભગ 250 જેટલા વાહનોને અમે દંડ્યા છે અને આગામી સમયમાં પણ આના પર ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે। સાહેબ, આ તો સિટી વિસ્તાર છે, પણ જો સિટીની નજીકના કોસ્ટલ રોડ છે, હાઈવે છે, તો હેવી ગાડીઓમાં અમારા જે ચેકપોઇન્ટ છે મોસ્ટલી હાઈવેને લગત જ છે, એટલે ત્યાં આગળ તો રાઉન્ડ ધ ક્લોક 24/7 ચેકિંગ ચાલુ જ હોય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।